જો મિત્રો એના પછીનો આપણો પ્રશ્ન છે, પૃથ્વીના પેટાળમાં કોલસાનું નિર્માણ કેવી રીતે થવા પામ્યું હશે? મીન્સ કે પૃથ્વીના પેટાળની અંદર હવે કોલસાનું જે નિર્માણ છે તે કઈ રીતે થયું હશે? તો આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં પૃથ્વી પર વનરાજીનું સામ્રાજ્ય હતું. મીન્સ કે માત્ર ને માત્ર જંગલોનું પ્રમાણ જે કહેવાય તેનું પ્રમાણ વધારે હતું. પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ. આપણે કહેવાય છે કે આંતરિક હિલચાલ એટલે કે કોઈ પણ પ્રકારે પ્રલય થવો, જ્વાળામુખીનું વિસ્ફોટન થવું, આ બધી જે કહેવાય તે આંતરિક હિલચાલ છે, જેના કારણે શું થયું તો આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી એટલે કે ઉષ્મા અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતું ગયું. એમાં આપણને કહ્યું કે તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી એટલે કે ઉષ્મા અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો, કયા તત્વ? કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતું ગયું. ધીમી ગતિએ આનું દહન થવાનું શરૂ થયું. તેથી વનસ્પતિ રૂપાંતરિત થઈને કોલસો બન્યો. જેમાંથી વનસ્પતિનું રૂપાંતરિત શેમાં થયું? કોલસામાં રૂપાંતરણ થયું. કહેવાય છે કે આશરે 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાયો. કયા નામ તરીકે ઓળખાયો? તમને 1 માર્ક્સની અંદર પણ પ્રશ્ન પૂછાય, બરાબર, કે આજથી 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો કયા નામે ઓળખાયો હતો? તો આપણે એનું નામ યાદ રાખીશું, કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાયો હતો. આ સમય દરમિયાન વૃક્ષોનું ધીમે ધીમે મંદ દહન થતાં તેમના કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતરણ થતું ગયું. જો એમાં આપણને કહ્યું કે આ સમય દરમિયાન વૃક્ષોનું ધીમે ધીમે મંદ દહન થતાં તેમના કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતરણ થતું ગયું. એટલે કે ધીમી ધીમી ગતિએ દહન થતું ગયું એ વૃક્ષોનું, જેના કારણે તેનું કોલસામાં રૂપાંતરણ થયું. આમ આ રીતે આપણે કહેવાય કે પૃથ્વીના પેટાળમાં કોલસાનું નિર્માણ થયું હશે. એના પછી કહે છે કોલસાના ઉપયોગો અને તેના પ્રકારો જણાવો. વરાળ યંત્રની શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો. હવે આપણને પ્રશ્ન એ થાય કે વરાળ યંત્ર, તો વરાળ યંત્રની શોધ કોણે કરી હતી? તો વરાળ યંત્રની જે શોધ છે તે જેમ્સ વોટે કરી હતી. કોણે કરી હતી? જેમ્સ વોટ. કોલસાનો ઉપયોગ રેલવે અને આગબોટ જેવા પરિવહનના સાધનોમાં થવા લાગ્યો. એટલે આ પણ વસ્તુ મહત્વની છે કે એનો ઉપયોગ ક્યાં થવા લાગ્યો? રેલવેની અંદર એક તો ખાસ, બરાબર, અને બીજો આપણને કહ્યું છે આગબોટ જ્યાં સાધનોમાં તેનો ઉપયોગ થવા લાગ્યો. તાપ વિદ્યુત મથકમાં વિદ્યુતના ઉત્પાદનમાં કોલસાનો ઉપયોગ થાય છે. જે આપણે પેલા થર્મલ સ્ટેશનો કહેવાય છે ને, જે થર્મલ સ્ટેશનો, તે એ થર્મલ સ્ટેશનોમાં પણ કોલસાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો. કોલસામાંથી કેટલીક આડ પેદાશો મળે છે. જો એમાં મિત્રો આ 1 માર્ક્સની અંદર ખાસ ધ્યાનમાં રાખજો કે કોલસામાંથી મળતી આડ પેદાશો, તેમાં આપણને કહ્યું છે ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રૂડ ઓઇલ વગેરે મળે છે. મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે કોલસાની જે આડ પેદાશો છે તે કઈ કઈ છે. તો કોલસાની જે આડ પેદાશો કહેવાય તે ડામર, એમોનિયા વાયુ, એમોનિયમ સલ્ફેટ, બેન્ઝોલ અને જે ક્રૂડ ઓઇલ આપણે કહીએ છીએ, બરાબર, તે છે. એના પછી કોલસામાં રહેલા કાર્બન તત્વના આધારે તેના મુખ્ય 4 પ્રકારો પડે છે, બરાબર. તેમાં આપણને કહ્યું છે એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. આ 4 જે કોલસાના પ્રકાર છે એમાં સૌથી ઊંચી કક્ષાનો જે કહેવાય તે એન્થ્રેસાઇટ કોલસો છે, કારણ કે જેમાં રાખનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય છે, બરાબર. ભારતમાં કોલસાના ભંડારો. ભારતમાં કોલસો ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યોમાં ઝારખંડ, કોલસાની જે ખાણો હોય છે આપણી પરિભાષામાં કહીએ છીએ તે, તો ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર છે. જો કોલસો ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યો કયા કયા? તો ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં પણ કોલસાનું ઉત્પાદન થાય છે. મિત્રો આ પણ ખાસ ધ્યાનમાં રાખજો
કે એના ગૌણ રાજ્યો કયા કયા? તો રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં કોલસાનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ખનિજ કોલસાના જે ક્ષેત્રો છે તે કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. જો આપણે ખનિજ કોલસાના જે ક્ષેત્રો કહેવાય ગુજરાતના તે કયા કયા? તો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. અહીંથી આપણને જે કોલસો મળે છે તે કયું છે? લિગ્નાઇટ પ્રકારનો કોલસો મળે છે. આ 1 માર્ક્સ માટે કે આપણને ભારતમાંથી મળી આવતો કોલસો, તે કોલસો કયો મળે છે? મોટાભાગે લિગ્નાઇટ કોલસો. પૃથ્વીના પેટાળમાં ખનિજ તેલનું નિર્માણ કેવી રીતે થવા પામ્યું? તેમાં જુઓ, રેત ખડકો, ચૂનાના ખડકો, સેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ મળી આવે છે. જ્યાં તમે જે કહેવાય છે કે જ્યાં પ્રસ્તર ખડકો છે એના વિશે તમે 9મા ધોરણમાં આગળ ભણીને આવ્યા છો. પ્રસ્તર ખડકો વિશે પેલા આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો પ્રકરણ 14ની અંદર તમારે ધોરણ 9ની અંદર આવી ગયેલું છે. એટલે આપણને એમાં કહ્યું કે રેત ખડકો, ચૂનાના ખડકો, સેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ મળી આવે છે. પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા. જો શું થયું છે? પ્રાચીન સમયમાં કોલસાની રચના જે પ્રમાણે થઈ તે જ પ્રમાણે કહેવાય છે કે પૃથ્વી પરના જે પ્રાણીઓ હતા, એટલે કે જ્યારે પૃથ્વીનો ટૂંકમાં પ્રલય થયો હશે, બરાબર, ત્યારે બધા જ પ્રાણીઓ ક્યાં? જમીનની નીચે દટાતા ગયા. શું થયા? જમીનની નીચે દટાતા ગયા. અને તેનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતરણ થતું ગયું. જો જેટલા પણ એની સાથે જે દટાતા ગયા એમનું રૂપાંતરણ જે કહેવાય શેમાં થતું ગયું? હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતરણ થતું ગયું. આ સ્વરૂપ લગભગ પ્રવાહી રૂપમાં હતું. અને આ જે સ્વરૂપ હતું તે કેવું હતું? પ્રવાહી રૂપમાં હતું. આંતરિક હલનચલન થતાં આ સ્વરૂપના સ્તરો ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઉચકાતા ગયા. હવે કહેવાય છે કે આ સ્વરૂપના જે સ્તરો હતા એ ધીમે ધીમે કેવા થયા? પૃથ્વીની સપાટી તરફ ટૂંકમાં આવતા ગયા. અને પૃથ્વીની સપાટી તરફ આવતા ગયા એની પાછળ બી ઘણી બધી પરિસ્થિતિઓ જવાબદાર હતી કે એની સાથે આવવા પાછળ પણ કેટલાક સમુદ્રના તળિયે આવ્યા, તો કેટલાક પેટાળમાંથી ઉપર આવતા ગયા. જો કેટલાક હતા તો તે શું થયા? સમુદ્રના તળિયે આવ્યા. ક્યાં આગળ આવ્યા? સમુદ્રના તળિયે. તો કેટલાક ક્યાં આવ્યા? પૃથ્વીના પેટાળમાંથી ઉપર આવતા ગયા. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જે આપણને કહ્યું છે 1 માર્ક્સમાં આપણે પ્રશ્ન પૂછાઈ શકે છે કે પ્રાચીન સમયમાં જે કોલસાની રચના થઈ જેમાં પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતરણ થતું ગયું. આ સ્વરૂપ લગભગ કેવું હતું? પ્રવાહી સ્વરૂપમાં હતું. અને આંતરિક હલનચલન થતાં આ સ્વરૂપના જે સ્તરો હતા એ ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઉચકાતા ગયા. અને કેટલાક સમુદ્રના તળિયે આવ્યા, તો કેટલાક પેટાળમાંથી ઉપર આવતા ગયા.